આખી દુનિયાનો આ શેઠિયો છે. અને જુઓ, નાનો વેપાર હોય ને તો શેઠ એકલો હોય ને દુકાનમાં હાજર રહે ને કામ હાલે, કારણ કે એની પાસે એટલી વ્યવસ્થા નથી ને બીજાને પગાર દેવાની. નાનકડો વેપાર છે, પોતાનું ગુજરાન માંડ ચાલે છે. પણ તમને બધાને અનુભવ છે, જેમ વેપારનો વિકાસ થાય ને પછી એકલાનું ગજું નહીં. जैसे जैसे तुम विकास करते जाते हो, विस्तार बढ़ता है, તમારો વ્યાપ વધે. એકલાનું કામ નહીં, પછી હું શેઠિયાને એની નીચે શેઠિયા નીમવા પડે, જે એની નીચે બીજાને નીમે, ટીમ બનાવવી પડે. અને પછી શેઠિયાએ ખાલી માર્ગદર્શન દેવાનું આવે કે આમ છે ને છોકરાઓ, હવે તમારે આમ કરવાનું છે, હવે તમારે આમ. પછી જે ઉપર હોય ને એના વિચારોની ગુણવત્તા બદલી જાય. એને પછી આજના દિવસે મારે શું કરવાનું છે એવું ન વિચારવાનું આવે. એને પછી 5 વર્ષ પછી મારે શું કરવાનું, 10 વર્ષ પછી શું કરવાનું, એવું જ વિચારવાનું આવે. આજના દિવસે શું કરવાનું ને એના પછી એના નીચેના માળા નક્કી કરે, ઓનલાઈન નો નક્કી કરવાનું. હા, એ રોજબરોજની વસ્તુ છે ને, એક વિસ્તાર વધી જાય એ પછી ઈ માણસને આજે હાંજે કેટલો માલ વેચાણો, કેટલો નહીં વેચાણો, આને નો, એના નીચે ન વિચારે. આને એ વિચારે કે 5 વર્ષ પછી માર્કેટ કેવું હશે, 10 વર્ષ પછી કેવું હશે. એ શેઠિયાનો રોલ બદલી જાય. તો ભગવાન આટલી મોટી દુનિયા ચલાવે છે ને એટલો મોટો એક શેઠિયો છે, એકલાનું કામ ખરું. નિમ્યા છે કર્મચારીઓ. ભગવાનને પણ કર્મચારી નીમવા પડે છે. ભગવાને આટલી દુનિયા બનાવી તો એની નીચે માણા નીમવા પડે, પગારદાર. ભગવાને પગારદાર નીમ્યા છે. આભના થાંભલા રોજ ઉભા રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. આટલો એક મંડપ છે, વિચાર કરો કેટલો સુંદર મજાનો. એની અંદર આ દિવસના કથા ચાલે છે. બોલો, અત્યારના બરાબર ને 11 વાગ્યા છે. દિવસના અજવાળા દિવસમાં કથા ચાલે છે. તોય અહીંયા અજવાળા કરવા માટે કેટલી મોટી મોટી લાઈટો જોઈએ. તમે ગણતરી તો માંડો. દિવસના ધોળા દિવસના કથા કરીએ છીએ તોય અહીંયા અજવાળા કરવા માટે આટલી લાઈટ જોઈએ. ભગવાને આટલી મોટી સૃષ્ટિનું રચના કરી, ખાલી 2 બલ્બ રાખ્યા. 2 બલ્બ, દીનો નોખો ને રાતનો નોખો. 2 બલ્બ રાખ્યા. દિવસનો એ નોખો, રાતનો એ નોખો. અને પરમાત્મા આપણું કેટલું ધ્યાન રાખે. રાત્રે ભગવાનને ખબર છે કે મારે ને તમારે સુવાનું હોય, અને આપણે ઘરમાં સૂતા હોય તો ખબર છે ને, રાત્રે આમ માનો કે પથારીમાં પડી ગયો હોય, પછી લાઇટ બંધ કરવાની ભૂલાઈ ગયું હોય, પછી કેવું આળા આવે શિયાળામાં. ધાબળા ઓઢી લીધા હોય, લાઇટ બંધ કરવાની ભૂલાઈ ગઈ હોય, પછી ધાબળામાંથી નીકળવાનું આળસ કેવું આવે. અને તોય આપણે ઊભા થઈને લાઇટ બંધ કરવી પડે ને. ભગવાન કહે કે દીકરા, તારે સૂવું છે ને, તું સૂઈ જા. તારે લાઇટ બંધ કરવા માટે ઊભું થવાની જરૂર નથી. સુરત દાદા પોતે આથમી જાય ને, નાઇટ બલ્બ ચાલુ થઈ જાય. સુરત દાદા સ્વિચ ઓટોમેટિક સેન્સરી લાઇટ છે. હા, ટાઈમ ફિક્સ. આ ટાઈમે અસ્ત એટલે અસ્ત. ટાઈમર લગાવેલી લાઇટ છે. એવું હોય છે ને આજકાલના જેમાં મોલમાં જાઓ તમે શહેરોમાં ને, તો તમે આમ પગ મૂકો ને તો દરવાજા આપોઆપ ખુલી જાય. હા, આ બધી ટેકનોલોજી આવી. સેન્સર હોય ને, તમે પગ મૂકો તો લાઇટ થઈ જાય, સેન્સરી લાઇટ આવે. એમાં ભગવાનની જેટલી પણ આ બલ્બ છે ને, એ સેન્સરી લાઇટ છે ને, ટાઈમિંગ સેટ કરેલું છે. આટલા વાગે એને ઓફ થઈ જવાનું એટલે થઈ જ જવાનું, આટલા વાગે એને ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું. અને પછી રાતના સમયમાં ભગવાનને એટલી દયા આવે કે સાવ અંધારામાં તો મારું સંતાન સૂઈ નહીં શકે, એને ડર લાગશે, તો ચંદ્ર નારાયણ પોતાની મધુર મધુર શીતળ શીતળ પ્રકાશ મને ને તમને આપે. આ તો હવે આ બધા ઇલેક્ટ્રિસિટીના જમાના છે. આજથી ખાલી 50 વર્ષ પહેલા વયા જાઓ ને, 50 જ વર્ષ, બહુ જાજુ નહીં, 500 વર્ષ પહેલાની વાત નથી કરતી. ખાલી 50 વર્ષ પહેલા ગામડાઓમાં ક્યાં આપણે શહેરોમાં લાઇટ હતી. ખાલી 50 વર્ષ પહેલા. બહુ 80-85 વર્ષના કોઈ વડીલ હોય એને તો યાદે હશે કે દીવડાના પ્રકાશમાં ફાનસ, અમારા નાની અમને કહેતા, અમે તો ફાનસના પ્રકાશમાં જમતા હોય. આપણા વડીલો આપણને કે 90 વર્ષની ઉંમરના જો કોઈ હોય તો એ સમયને યાદ કરો કે હાવ કાંઈ આમ અંધારિયું થઈ જાય તો ભગવાન એક ઝીણો ઝીણો કૂણો કૂણો મીઠો પ્રકાશ આપવા ચંદ્ર નારાયણને, હા, રાતની ડ્યુટી ચંદ્ર નારાયણની. વાયુનો વીંઝણો રોજ હાલે. આહા હા.
ઉદયને અસ્તના દોરડા પર નટ બની, ઉદયને અસ્તના દોરડા પર નટ બલી રવિરાજ માલે. આપણે ઓલા ખેલ જોયા હશે, બંજારાના છોકરાઓ છોકરી હોય નાના 8-10 વર્ષના, એ થાંભલો ખોડ્યો હોય, એક બાજુ વચ્ચે દોરી બાંધી હોય અને હાથમાં આમ લાકડી લઈ અને પોતાના પેટનો ખાડો પૂરવા ગુજરાન ચલાવવા માટે 8-10 વર્ષનું બાળક બેલેન્સિંગ એક્ટ કરતું કરતું દોરડા ઉપર ચાલે ને લોકોનું મનોરંજન કરે, અને લોકો રસ્તેથી પસાર થતા જે 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા જે આપે એમ એનું ઘર ચાલે. આપણું જોયું જ. તો અહીંયા શું વાત કહેવાડી? ઉદયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ માલે. આવી રીતે 2 થાંભલા ખોડાણા છે, એમાં દોરી બાંધેલી છે, અને જેવી રીતે ઓલો નટ આવી રીતે લાકડી બાંધી અને એક કોરથી બીજી કોર જાય, એમ આ રવિરાજ એટલે સૂર્યદેવ ભાસ્કર સૂર્યનારાયણ ઉદયથી અસ્તના દોરડા ઉપર પૂર્વથી લઈ આમ ચાલતા 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 પશ્ચિમ સુધી પહોંચે ને આમ ઢળી પડે. ભાગતી ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. અને પછી સૂર્ય દાદા અને રાતની પકડમ પટ્ટીનો ખેલ ચાલુ થાય. સૂર્ય દાદા ભાગે, રાત એની વાહે ભાગે, સૂર્ય દાદા ઓર ભાગે, રાત એની વાહે ભાગે, અને ભાગતા 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 ક્યાંય એકબીજાને પકડી ન શકે, અને વળી પાછી નવી સવાર પડે, અને વળી પાછો આ નવો ખેલ વળી પાછો 24 કલાક ચાલે. આ ઈશ્વરના નિમેલા સૌ કર્મવાદીઓ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ભાવે. આ ભગવાનના બધા પગારદારો છે, કર્મવાદી છે, એ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ભાવે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. અને જુઓ, જે ભગવાન કરે છે ને એ આપણે કરી શકીએ એમ છે. जो भगवान करता है हम भी वो कर सकते हैं. ये समझना, मैं बहुत सूक्ष्म बात रख रही हूं. भगवान जे કરી શકે ને એ બધું આપણે કરી શકીએ. એટલી શક્તિ ભગવાને આપણને આપી. શું કામ ખબર છે? કારણ કે वो परमात्मा है तो हम उसका ही तो अंश हैं. हम जीवात्मा हैं, એનો તો અંશ છીએ. સમજી લ્યો કે દૂધની આખી બાલટી ભરેલી હોય, દૂધનું આખું તગારું ભર્યું હોય, અને તમે એમાંથી 1 કટોરો દૂધ લ્યો તો ગુણવત્તામાં કાંઈ ફેર આવે? જે આખા તગારામાં જે દૂધ ભરેલું છે એમાંથી તમે 1 વાટકી દૂધ લ્યો તો આ વાટકીમાં જે દૂધ છે એની ગુણવત્તા અને ઓની ગુણવત્તા એક જ હોવાની ને, क्योंकि उसी में से तो निकला है. तो हम भी सब परमात्मा से निकले हुए हैं, तो हम और उसमें क्या गुणवत्ता का भेद? આપણે બધા એની ડોલમાંથી જ એટલી વાટકીઓ આવી છે. गुणवत्ता में भेद नहीं है, क्रिया में सामर्थ्य में भेद नहीं है. तो भेद क्या है? परमात्मा सर्जन करते हैं, हम भी सर्जन करते हैं. परमात्मा पालन करते हैं, हम भी पालन करते हैं. परमात्मा नाश करते हैं तो हम भी नाश करते हैं. પણ ફેર ક્યાં આવે છે? ફેર ક્યાં આવે છે? આટલો નાનકડો ફેર આવે છે ને એમાં બહુ મોટો ફેર આવી જાય છે. ફેર એટલો જ છે કે ભગવાન સર્જન કરે છે પણ ભગવાનને પોતાના સર્જનમાં મોહ નથી. ભગવાન સર્જન કરે છે પણ ભગવાનને એના સર્જનમાં મોહ નથી. આપણે સર્જન કરીએ છીએ ને આપણને આપણા સર્જનમાં મોહ થઈ જાય છે. રાવણને એની સોનાની લંકામાં મોહ હતો, અને એટલે જ હનુમાનજી પોતાના પૂંછડી વડે લંકાને બાળીને તો રાવણને બહુ ક્રોધ આવી ગયો. તો આપણે કથા જાણીએ છીએ. શું કામ? કારણ કે એની સોનાની લંકામાં એને મોહ બહુ હતો. અને સાચું કહું, ઈ સોનાની લંકા તો એને પોતે બનાવી નહોતી. ઈ કુબેરની જટી લીધી, બીજાની કોકની જટી લીધેલી છે. જેવી રીતે સીતાજીનું હરણ કરેલું એમ આખી લંકા નગરીનું હરણ કરેલું છે. એની પોતાની થોડી છે. પણ છતાંય રાવણને પોતાની સોનાની લંકામાં મોહ છે.
તો મારા દ્વારકાધીશની પણ સોનાની દ્વારકા હતી, મારા કનૈયાની એ સોનાની દ્વારકા હતી, પણ ભગવાનને પોતાની સોનાની દ્વારકામાં મોહ નહોતો. અને એટલા માટે જ આપણે જાણીએ છીએ પોતાના નજરની સામે દ્વારકા ડૂબી ગઈ, ભગવાનને મોહ નથી. હા, જ્યાં સુધી હતો ત્યાં સુધી આનંદ. જબ તક દ્વારકા થી તબ તક આનંદ થા, સોના કે મહેલ में રહે. હા, સોનાના મહેલમાં રહ્યા, પત્નીઓ સાથે, પોતાના પુત્રો પુત્રીઓ એની સાથે પારિવારિક વિહાર કર્યો, બધું કર્યું, પણ ડૂબી ગઈ તો ડૂબી ગઈ, જાને દો. અચ્છા, સાચો આધ્યાત્મિક વ્યક્તિ, સાચો ધાર્મિક વ્યક્તિ એ નથી કે જે સુખ સુવિધા ન ભોગવે. સમજો, આપણા મનમાં બહુ ધારણા બંધાઈ ગઈ છે. ધાર્મિક હોવું એટલે તમે હાવ નીરસ થઈ જાઓ દુનિયાથી, બધું દુનિયામાં જેટલી મજાની વસ્તુ છે બધું છોડો, ત્યાગ કરો. સાચું, અચ્છા, ઘણી વાર શું છે, હા ત્યાગે કરો વાંધો નહીં, પણ ઘણી વાર શું છે, આપણે આમ ત્યાગ કરી દીધું હોય પણ અહીંયાથી અહીંયા ચોટેલા હોય એનું હું ત્યાગ કરવા કોઈ બડી વાત નહીં, ત્યાગ તો કરી દિયા, પણ મનથી ત્યાં ચોટેલા છે એનું શું? શ્રી કૃષ્ણને જોઈએ, શ્રી રામને જોઈએ, બધાય રાજાના ઘરે જન્મ્યા છે. ઓ માય ગોડ, રાજાના ઘરે જન્મ્યા, રાજા થયા, રાજ કર્યું, સોનાના મુગટ, સોનાના હાર, સોનાના રથ, સોનાના થાળી વાટકા. નહીતર તો એવું જો આપણે જે અર્થમાં ધાર્મિકતાને આધ્યાત્મિકતાને જે અર્થમાં સમજીએ છીએ કે સબ છોડો વહી ધાર્મિકતા હૈ, સબ ત્યાગ કરો વહી ધાર્મિકતા હૈ, તો ભગવાન ફકીરની માફક હોવા જોઈએ ને. ફાટેલી લોંઘી હોય, ફાટેલી પોતડી હોય, ભગવાન का देखना कभी ऐसे रूप में नहीं दिखेंगे, एकदम स्वच्छ नायल, एकदम आम पवित्र स्वच्छ चमकता कपड़ा. क्यों? जब तक है धार्मिकता એટલે શું? જ્યાં સુધી છે ત્યાં સુધી એનો આનંદ કરો, મોજ કરો, કાંઈ વાંધો નહીં, પણ સાચો ધાર્મિક વ્યક્તિ કોને કહેવાય? છે ત્યાં સુધી આનંદ કરે, પણ ધાર્મિકતાની નિશાની જ ઈ છે કે જો ન હોય એની વાહે રોયા ન રાખે, એ ધાર્મિકતા છે. હા, જે ન હોય એને પછી રોયા રાખે, એ ધાર્મિકતા છે. અમારે તો જો અલગ અલગ જગ્યાએ જાય તો ઘણી વખત મર્સિડીઝ લેવા આવે તો આપણે ક્યાં ઉમે ઘરે આવવાની છે? યજમાન રાજી થઈ જાય, આપણે 5 મિનિટ બેસી જાય, ત્યાંથી જાય તો મર્સિડીઝ મળતી. હવે કોઈ યજમાન અલ્ટો બેહાડે તો અલ્ટો, આપણને કોઈ ભેરા જ ન પડે ટોલ. આપણા ઘરમાં નથી મર્સિડીઝ આવવાની, નથી અલ્ટો આવવાની, આપણે 5 મિનિટ બેસવાનું છે, જલસો કરો. હે હા, તો પણ પછી જો અલ્ટો તેડવા આવે ને આપણું મોઢું મસકોણાઈ જાય તો સમજી લેવાનું અહીંયા વાંધો છે. આપણે તો ગમે એમાં 5 જ મિનિટ બેવું ને. અમારી એટલી કથાઓ થઈ છે. આ યજમાન પરિવાર છે ને ઊંચા નીચા થયા રાખે બિચારી. આ જીનલબેન, માનસીબેન, એમના મમ્મી ને બધા આ ભાઈઓ કાલે મને 1 કલાક દીદી કાંઈ જમવાનું જોઈએ, મને કાંઈ કહેજો, મને કાંઈ કહેજો, કાંઈ કહેજો. અમારી આટલી કથાઓનો ઇતિહાસ રહ્યો છે. આ તે અમારા અમને તો જો કોઈ ફરિયાદ નહીં, આપણો ફરિયાદ સ્વભાવ નહીં. આ મૂળ સિદ્ધાંત મારા ગુરુજીએ મને કીધું, કથા કરવા જાઓ, જ્યાં જાઓ જે સુવિધા હોય, જે પ્રકારનું હોય, હા થોડીક બેઝિક વ્યવસ્થા, થોડીક પવિત્રતા હોય, થોડીક સ્વચ્છતા હોય, થોડુંક જે બેઝિક ધારા ધોરણ હોય वो है तो ठीक है. थोड़ी पवित्रता है, थोड़ी सफाई है, थोड़ी स्वच्छता है, जो चाहिए उसमें पवित्रता, खाने में पवित्रता, वो सब है, वो है तो ठीक है. बाकी ये स्वाद ऐसा नहीं है न ये चीज मुझे इसे नहीं चाहिए ना. मुक्त रहो, दूसरों को जो भी अपने पास है उनको मुक्त रहने दो. અમારા યજમાન પરિવારને એમ થાય, દીદી આટલું જ લ્યો છો ને જમવામાં, અમને આમાં મજા નથી આવતી કે આવું જમવાનું તમે. હા, આપણું જમવાનું હોય તમને અહીંયાથી કહી દો, હાલો માઇકમાં. આ જેટલી કથાઓ બધાને યજમાન જમીએ, હું કહું 1 રોટલી, ઓનલી 1 રોટી, હા આખા દીમાં 1 રોટલી, એકાદું પાપડ, દૂધ નહીં, છાશ નહીં, દહીં નહીં, કાંઈ નહીં, 1 રોટલી 1 પાપડ
અથાણું નહીં, કાંઈ નહીં, અને કોબી બટેટાનું શાક. ઓનલી ધીસ ઇઝ માય થાળી. આ આપણી થાળી, આ આટલું જમણવારો. હા, પછી કોઈ નહીં, આ નહીં, તે નહીં, મોન થાળ નહીં, સુખડી નહીં, ત્યાં નહીં. તમે લઈ આવો ને તોય હું નથી લેતી. જો હો ચલો ખાઈ લી, એમાં કઈ વાંધો નહીં. कहने का अर्थ हो तो आनंद लो, लेकिन ना हो तो फरियाद न करो. हो तो आनंद કરો. 56 ભગવાન રાખ્યા છે તો તમે તમારે એનોય આનંદ કરો, જેટલું ફાવે એટલું આનંદ લ્યો, પણ ના हो तो फरियाद. भगवान सर्जन करते हैं, लेकिन भगवान को अपने सर्जन में मोह नहीं. આપણે સર્જન કરીએ છીએ, આપણને આપણા સર્જનમાં મોહ થઈ જાય. એક સ્ત્રી અને એક પુરુષ બે ભેગા મળી અને એક બાળકનું સર્જન કરે ને, એક સ્ત્રી એક પુરુષ એક બાળકનું સર્જન કરે, પછી ઈ સ્ત્રી પુરુષ મટીને મમ્મી પપ્પા બની જાય. પછી મમ્મી પપ્પાને પોતાના બાળકમાં કેટલો મોહ હોય, હે ને? પોતાના બાળકમાં કેટલો મોહ હોય. અને મમ્મી પપ્પાને મોહ હોય ને એના કરતા દાદા દાદીને વધારે મોહ હોય. દાદા દાદીને વધારે મોહ હોય. નાણાં કરતા, મુદ્દલ કરતા વ્યાજવાલું હોય. મને યાદ છે ને, હું 4-5 વર્ષની ઉંમર હશે તો હંમેશા તમે જોજો માતાઓ છે ને એ પોતાના બાળક, માતા પિતા થોડાક હજી કડક રહે બાળકો સાથે, દાદા દાદી વધારે છૂટ આપે બાળકોને. તો આપણે નાના હોય, મને હજી યાદ છે એ દ્રશ્યો, 4-5 વર્ષની ઉંમરના હોઈએ એટલે મા બાપ શું છે ચોકલેટ ગણીને આપે કે આટલું જ ખાવાનું. એની ચિંતા હોય ને કે દાંત બગડે, આ થાય, સડો થાય, તે એટલે મમ્મીઓ બધી છે ને કડક રહે, નાના આટલું જ દેવાનું. એટલે મને યાદ છે મારા દાદી મારા મમ્મીને ખબર ન પડે ને મને 5નો સિક્કો દેતા, દુકાનમાંથી લઈ આવજે. અને હું કહું એ નહીં, આપણે તો એ દાદા દાદીનો એ વહાલ હોય. મમ્મીને કહેતી નહીં, તમ તારે લેતી આવ. કેવી નાની નાના પ્રસંગો બન્યો કેવો ચોટી જાય. હે, हमको हमारे सर्जन में मोह हो जाता है. આ મારી બ્રાન્ડ છે, આ છે, આપણું મોહ થઈ જાય. परमात्मा पालन करते हैं, लेकिन परमात्मा को पालन करने का कोई अहंकार नहीं है. આપણે પણ પાલન કરીએ, આપણે પણ ભરણ પોષણ કરીએ આપણા પરિવારનું, અથવા તો સામાજિક સેવા કરવાનો કોઈ પણ રીતે, કાં આપણું ને કાં બીજાનું, આપણે પણ ભરણ પોષણ કરીએ, પણ આપણી અંદર અહંકાર આવી જાય. આ ઘણાય નથી કહેતા, ઘણાયને એવું હોય વેમ, ઘણાયને એવા વેમ છે કે હું છું ને તો આ પરિવાર ચાલે છે. ઘણાયને વેમ હોય હું છું ને તો આ પરિવાર ચાલે. અથવા કોઈક સામાજિક સંસ્થા હોય તો એમાં પ્રમુખ હોય એને એવો વેમ હોય હું છું તો આ સંસ્થા ચાલે છે. હા, ઈ વેમ બધાયને હોય, હું છું ને એટલે છે. એટલે પછી હું હંમેશા એમ કહું કે તમે એક કામ કરો, તમે જેથી અહીંયા ન હોવ ને તેથી ઉપર પહોંચી ગયા હો ને, તેથી ઉપર પહોંચીને જરાક આમ આકાશનું કપડું આમ ફાડીને જોજો નીચે હેઠે, આકાશનું લુગડું આમ ફાડી અને હેઠે જોજો, પછી તમને ખબર પડશે કે તમે હતા ને એના કરતા બધા અત્યારે વધારે લીલા લેર કરે છે. તમે હતા એના કરતા અત્યારે સંસ્થાએ વધારે સારી રીતે હાલે છે, પરિવારે સારી રીતે ચાલે છે, દેશ બધું સારી રીતે હાલે છે. ખાલી તમે નથી એટલો જ ફેર છે, બાકી દુનિયાને કોઈ ફેર પડતો. ઈ આપણો અહંકાર છે, આપણને જેવું વિચારવા પ્રેરિત કરે છે કે હું જો ખસી જાઉં તો આ બધું પડી ભાંગે એમ છે. મારા વાલા કાંઈ પડી ભાંગતું નથી. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ પણ માનવ રૂપે આ ધરતી ઉપર આપ્યા. માનવ રૂપે જ્યારે આ ધરતી ઉપર આવ્યા તો માનવ રૂપે માના કુખેથી જન્મ લીધો હોય તો જન્મ એની મૃત્યુ નિશ્ચિત છે. તો ભગવાને માના કુખેથી જન્મ લીધો તો ભગવાનને વયું જવું પડે ને. ભગવાન રામે સરયુમાં જળ સમાધિ લીધી અને ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ દાદાને સમીપ પ્રાચીના પીપળાની નીચે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભગવાન પોતાના માનવ રૂપનો ત્યાગ કરે છે. ભગવાનને શરીર છોડવું પડે ને, તો ભગવાન રામ અને કૃષ્ણએ ભગવાન જેવા ભગવાન આ ધરતી ઉપર આવ્યા અને વળી પાછા વયા જવું પડ્યું. અને એના વયા ગયા પછી